હા મેં સુલન માથે બંતર મૂકી દીધા પણ તોય ન હેગા વિડિયો બનાવતે ભૂલાઈ ગયું બકાઈ ગયું એમ કોને હા સેત ને ડુંગળી નાખી ટમેટા નાખ્યા કોઈ તમે નાખી મરચા નાખ્યા બસ લ્યો બસ ટાઈમે હે ને કોઈની વેલ્યુ ન કરીએ જરૂર હોય ને ત્યારે આપણે એની વેલ્યુ કરીએ વાહ હાલો ભાઈ જો આવું નહીં તો મુહૂર્ત કરી નાખો એમ જાવ રહે બપોર કરવા વેગા કા દિનેશભાઈ હા પીજી હતે ને રંગે ધંધો હોય ભાઈ એ નાના છોકરા હોય ને પેટમાં છે ને કાળા બળી જાય થઈ ગયો તો વરસાદ શરૂ એમાં ફૂલો હેલો યુટ્યુબ ફેમિલી કેમ છો બધા જય માતાજી જય બાપા સીતારામ ને આજ તો હવારમાં છે ને આપણે વહેલા ઊભા થઈ ગયા આપણે બરસ કરી આવ્યા ને મસ્ત મજાના તૈયારથી વ્યવા છીએ અમારે રહોરામાં ને તમે કેટલા વાગે ખબર હારસ વાગી જાય ને આપણે છે ને પહેલાં છે ને હાવડી શકે ને તો પહેલાં આમાં વારવાનું છે તો પહેલાં આપણે ઉપતા વારવાનું હોય તો વારી નાખીએ ફાઇનલી તો મસ્ત મજાને વાર નાખ્યું હાવડે એ મૂકી દીધી ને હવે છે ને આપણે સાએ મૂકી દીધો હારવાર તો આપણે સાહેથી ત્યાં સા મૂકી દીધો કારો સાહેબ પાકી ગયો તો દૂધને એવું નામ દઈ તો હવે સાહેબ પાકી જાય જો ફેમિલી મસ્ત મજાના સા પાકી જશે તો સાને આપણે છે ને ઉતાર લઈને હવે આપણે છે ને રોટલી કરવા જવાનું છે અમારે કંઈ ભાખરી તો બનાવવાનું હોય ને રોટલી જ બનાવવાનું હોય અંદર નતર મસાન રોટલી ખાવાનું હોય કોઈ ભાખરી ન ખાવાનું હોય આપણે કાંઈ લઈ આવ્યા તેલની બણી ઘઉંનો લોટનો ડબ્બા ને હવે છે ને આપણે રોટલી વણવાનું છે પણ અમે છે રોટલીને સૂટ નહીં લેવું કેમ કે મારે રોટલી વણવે કે મારે સૂટ કોઈ લે હા થાય હોતા કોઈ જાગ્યું નહીં એમ કરતા મતલબ જાગ્યું કોઈ કરતા જાગ્યું તો હા થાય હોતા કે અંધે હોતા વહેલા હાર મારે એકને તો ઊભું થવાનું તો કેટલા વાગ્યા હવે હારા 100 થઈ ગયા તો હજી કોઈ ઊભું નહીં છે તો કોણ સૂટ લે તો રોટલી કરવા મળી આવે આપણે તો મસ્ત મજાની રોટલી કરી નાખી રોટલા કરી નાખ્યા ને રોટલાને ઢાંકી દઈએ રોટલા ઢાંકી દીધા ને આપણે તપેલી તેલની બણી ને સુલો થઈ ગયેલો છે અને એમ જો અહીંયા હંધે મસાલાના ડબલા મૂકી દીધા આ ટમેટું ડુંગળી મરચાં હંધે મૂકી દીધું ને હવે છે ને આપણે કઢી કરવાની છે તો આપણે કઢી કરી નાખીએ અમારે ઘેર છે ને હંધે કઢી બહુ ભાવે એટલે સાસ હોય કે નહીં એટલે કઢી કરવાનું હોય તો કઢી કરી નાખીએ અવિનાશભાઈ જો આવી ગયા હવે તમે અવિનાશભાઈ હું બોલું આપણે બસ તા બોલતી સુરત જો આપણે અવિનાશભાઈ તો અહીંયા આવી જા ને કે આપણે બસ ને સુરત બોલતી તો જાઉં સુરત હે તાર પપ્પા વીએવા ને વીએવા કા વીએવા અને પપ્પા સુરત જેલા હતા તે વીએવા તે છે ને ગમે તેમાં કે પપ્પા મારી બસ કા કેમ પધાવે હે તો એ હવે છે ને પાછો ભાગ્યો હવે ઘડીક થાય કે રઘુ કાકા જા બપ્પા જા તમારા રઘુભાઈને હતા છે ને સુરત જેલા છે તો એ સુરત રહે ને અમારે પછી થોડુંક પછી અમારે જવાનું છે ફાઇનલી તો મસ્ત મજા આપણે અહીં કઢી મૂકી દીધી છે ને આજ તો છે ને બહુ ધવારો થાય એકડો ધવારો થાય આંખે મારી ખુલતી ને મેં મારે છે ને કઢીને એવું મૂક્યું ને આપણે તમને આગળ કઢી બતાવું ઓહો કેવા ધવારા નીકળ્યા ને આપણી કઢી તો મસ્ત મજાની પાકી ગઈ હતી તો હવે છે ને આપણે ઉતારીને પછી ને ખાઈ લઈએ આજ તો પણ બહુ ધવારા છે વરસાદ આવે કે ને એટલે બંતર હગે નહીં એટલે આપણે હા મેં સુલન માથે બંતર મૂકી દીધા પણ તોય ન હેગા બહુ વાર લાગી જાય રાંધતા હતી કઢી કરવાનું હોય એટલે વાર તો લાગતા તો મોરવું મસાલો પછી કઢી કરીને અમારે હંતા કઢી બહુ ભાવે તો હંતા કઢી ખાવા આવજો તો ભાઈ બધાને જય માતાજી જય બાપા સીતારામ અને હું સુરતથી ગયેલો હતો નાથીને વ્યવો ઘેરે અને ભાઈ હે ને આપણે તો એમાં એવું છે કે રૂપાઈ હે ને 2-3 દિવસ વ્લોગ બનાવ્યા તમને બધાને કેવી મજા આવી ખાસ કરીને બધાએ કમેન્ટ કરી દેજો અને હવે એને હે ને ભાઈ ટેવ પડી ગઈ હવે હે ને કાયમ હે ને વ્લોગ બનાવ્યા કરશે હવે હું વિડિયો બનાવતે ભૂલાઈ ગયું બકાઈ ગયું એમ કોને તને હા દાદા ભાઈ મસ્ત જમવા મીડા હે અત્યારે બેન ને હે આ કઢી કરીએ કે નહીં ખાલી એકલી કઢી કે બીજું હે કઢી છે સાય છે પછી ગોળનું સોરેલું છે એમ નહીં આમ વાલાની ને એવી કઢી નહીં ને એમ હા સેત ને ડુંગળી નાખી ટમેટા નાખ્યા કોઈ તમે નાખી મરચા નાખ્યા બસ બસ હરીકવાની કઢી હોય ડાંભાની કઢી હોય એવી બધી કઢી બનાવે એટલે આ નોર્મલ કઢી છે એમ એમનેમ કઢી બનાવી હા એમ કહેવાય ડાંભાની કઢી બનાવી હા આ એમનેમ કઢી બનાવી હા તે કઢી જ ખાઓ તમે તે કઢી ભાવે તે કઢી જ ખાઈ ને હા અમારે હાટું સ્પેશિયલ બનાવેલું હતું બીજું અને એકલી કઢી હોય ને તો મજા આવે પણ ડાંભાનું શાક ને હોય ને તો ન મજા આવે હરીકવાની કઢી હોય એ પાછી મજા આવે એવું મજા આવે સમજી
તો બેન ને બધા આવી જાય ખાવા કા બેન કેમ સાન દૂધ મૂકીને જો ખાતો ખાતો જ જોઈ આમ જાય તો તમ તરત હાલ ખાય ખા બે જા ખાવા મેં ડાલ હા ખા પી લે એને હાથે પી લે હાલો તો આપણે બધે તો ભાઈ ખાઈ લે તો ભાઈ અત્યારે હે ને આપણે વ્યવા છીએ ઘરની બહાર અને હે ને ભાઈ એક વાત હું તમને જણાવું કે અહીંયા એમ કે 2-3 દિવસ પછી હે ને ભાઈ તડકો જોવા મળ્યો છે ના સુરતની અંદર હે ને ભાઈ 2-3 દિવસ વરસાદ આવ્યો પછી 2-4 દી તો અહીંયા આવ્યો વરસાદ હે આપણે બસ સુરતજી તાર આવવાને સુરત હા તો ભાઈ ઘણા સમય પછી હે ને ભાઈ એટલે 1-2 દિવસ પછી એમ તડકો જોવા મળ્યો દી જોવા મળ્યો હે પણ એ ઠકાઈ ગયો પાછા વાદળામાં અને અત્યારમાં અત્યારમાં તો હું કપડાં ધોવા જઈશ હા 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 તો ભાઈ મસ્ત અત્યારે તો આસન ઓલા શું કહેવાય વસાડ ને એવું છે ને તો એને આવી છે મસ્ત અને તો પાછો મસ્ત તડકો નીકળી જાય અને ચોમાસામાં ભાઈ હે ને તડકો જોવા હાટુથી માણસ હે ને તરસી જાય કે ક્યારેક તડકો નીકળે ક્યારેક તડકો નીકળે એમ અને તડકાની સિઝન હોય ને ઉનાળાની અંદર હે ને ભાઈ એમ થાય કે તડકો હવે જાય તો સારું થાય સાંયો આવે તો સારું એમ થાય સાંયે બેસવાનું એમ થાય અને ચોમાસામાં હે ને ભાઈ જો આવી રીતે ને તડકાની આપણે વાટ જોતા હોય એટલે હે ને ભાઈ કેવા કોઈની જરૂર પડે છે એ આપણને બધાને ખબર જ છે આમાં એવું થાય ભાઈ કે આપણે હે ને ટાઈમે હે ને કોઈની વેલ્યુ ન કરીએ જ્યારે જરૂર હોય ને ત્યારે આપણે એની વેલ્યુ કરી બાકી ટાઈમે હે ને કોઈની વેલ્યુ નથી કરતું ઉનાળામાં સૂર્યનો સારો લાગે અને ઈદથી સૂર્ય હે ને ભાઈ ચોમાસાની અંદર આપણને તરસાવી દે કે ક્યારે નીકળે બરોબર વાત છે ને શું કરા હે બિયારણ લીધું એનું આ છે ઘેહોરાની તુરિયા કે તુરિયા હા તુરિયા એ તુરિયા ઘેહોરા ગમે ઈ હા બદામ દૂધ બદામ જેવા લાગે હા શું કરવાનું છે સોંપવાનું છે ક્યાં આયા વંડી ન કરે આપણે વાર નવી હા એ વંડી સોંપી દે ઠેઠ સુધી એવું એમ ને હા એક દૂધ જો ને એક ઘેહોરું એવું હોય હા એટલે ભાઈ અમારે તુરિયા ને ઘેવાડા અમે ઘેવાડા કહી તમે ને તુરિયા કહો બાકી ઘેવાડા અને દૂધિયા હે ને ભાઈ સોંપી દેવું એટલે ચોમાસામાં હે ને પછી ખાવા થાય મસ્ત હા લ્યો સે બે દૂધિયા ને બે ઘેહોરું હા આવું ને દે સોંપવા કાં આવું હા હારું હાલો ભાઈ સોંપી આવે સોંપી દાલી હાલે આ દૂધ આવું ના છે મુહૂર્ત કરાય આવું ના છે આમાં નાખ દા ખાડો કિલો ને એમાં નાખ દે આમાં નાખ એમ ની જો નાખી દીધું આમાં લે આ છે આમાં નાખ દા ખાડો હા અડાડે દે છે નહીં એના હાથ પકડે વાહ હાલો ભાઈ તો આવું નહીં તો મુહૂર્ત કરી નાખ્યું એમ જે ભાઈ કેવડા સોંપવાનું અને દૂધિયા સોંપવાનું હવે હે ને ભાઈ રૂપા બધે હે ને સોંપવા મળશે અહીં એક સોંપ્યું છે ખાલી અને બીજા હે ને ભાઈ આમાં હે ને બધી સોંપતા આમ વંડીની કાંઠે હે ને સોંપી નાખશે બધી તો ભાઈ અમારા હું ભાઈને હે ને જો આવા ખાતા હોય એની મમ્મી જે કામ કરતી હોય ને એને કરવું પડે હા હા કરવા જ ન દેતો જની હા હું કહું સોંપી તો થોડું ઘણું બધા જે જોઈએ આપણે વાડીએ લેવા જાવું તો અહીંયા જોઈએ તો અહીંયા લઈ લેવાય ને હા ભાઈ વાડીએ આપણે બકાલું કરેલું છે સમજી તો વાડીએ હે ને ભાઈ એમાં એવું હોય કે વાડીએ આ તો તુરિયા અને દૂધી ને હોય ઘેરે હોય કે તો ગમે તે તોડીને આપણે તાજું શાક બનાવવું ને તો બનાવીએ છીએ અહીંયા જો સોંપવા મળી છે અત્યારે ઘેવડા ને દૂધિયા ને એવું હું શું આંખમાં કરી ગયું હે અરે કાઢવું પડશે આંખમાંથી જો ફેમિલી અમે તો નાઈન વી આવ્યા પણ સાવરે બેન ભરતા મોટરમાં રમે તો હા લે રમો તમે હે તો શું કરો તો એક ભાઈ હમે ને બેન અહીંયા તો નાઈ થાય મોટરમાં સરે અવિનાશ ઓલા બાજુ આવ્યા દાદા વાહ લે ને આપણે તો છે ને નાવા ગયેલા હતા ને તો નાઈન વી આવ્યા ને હવે છે ને હંતે બપોર કરવા વી આવ્યા તો હવે હંતે બપોર કરી લઈએ જાવરે હંતે બપોર કરવા વી આવ્યા કા દિનેશભાઈ હેનું શાક કરે છે આ તો કઢી છે તો ખબર જ છે કોને ભાવે કે થોડી ભાવે અમારે મેહુલ ભાઈ ને સોની બેન જભાનામ દે હા ને અમારી બેન છે ને અંદર કાંક કામ કરે શું કામ કરે કોને ખબર હા લે કઢી ના ડુંગળી હાલ લાગે કા બેન ફ્રીજમાં લીંબુ પીળું નાખજો
ચાલો એ હંતા બપોર કરે તો આપણે બપોર કરી લઈએ. તો ભાઈ આપણે ગયેલા હતા વાડીએ, કેમ કે બાની બકાલ ઉતારવા ગયેલા હતા કે તો નાથી ને ભાઈ બધું બકાલું લાવવાનું હતું કે રીંગણા પોટકા ને એવું તો હું ગાડી લઈને લેવા ગયેલો હતો અને લઈને જઈ છું. અને ભાઈ અત્યારે તો ખાવા બેસી ગયો, કઢી છે, સાસ, ડુંગળી. આપણે સોરે કરીને ખાવાનું હોય તો જ ધરાય ને ન ધરાય. હા, તે કઢીમાં બીજું ખાવાનું હોય સોળેલું જ કરવું પડે. તે ગમે એનું શાક હોય તે સોરેલું જ કરવું. હા, સોળેલું જ કરવું પડે. નાઈ ધોઈને રેડી થઈ ગઈ લાગે. હા હો, કેવો નાઈન વી આવી. એવું હે ભાઈ. હારું હાલો તો પેલા હે ને ભાઈ મસ્ત મજાનું ખાઈ લઈ. તો ભાઈ હે ને ખાઈને ઘડીક વાર બેઠા ને તો હે ને ભાઈ મસ્ત મજાનું હે ને ભાઈ શરબત બનાવી નાખ્યું હે. જો લીંબુ શરબત અમારે આવું ભાઈ હાટું બનાવ્યું. કાં આવું આખો ગરમીને પલી જાય ને એને હે કે એને અમારે સોડા પીવું હોય કે જો સોડા ન ભાઈ એને હે ને સ્પેશિયલ હે ને ભાઈ લીંબુ શરબત બનાવી દઈ કે એટલે હે ને મસ્ત લીંબુ શરબત પી લઈએ એમ. અને બા તમે શું કરો બા? હા ભાઈ બિયારણ સારું કરું. બિયારણ હા વાવવા નહીં લાવું આપણે. અડદ છે કે? હળદ છે. હા કાટા કાટા ઓલે લાવી ભાઈ. ઠેક. બિયારણ તો તાર કરવું પડશે. હા, વાવવા જવાનું થાય છે. એટલે તો ભાઈ મસ્ત હે ને અડદ ને સારું કરે છે. આ લીંબુ શરબત બનાવતી છે. હા પીજી હતી. નહીં રંગે ધંધો હોય ભાઈ. હા એ વાત સાચી. હારું હાલો ભાઈ આપણું લીંબુ શરબત આવી ગયું તો પી લઈએ. તો ભાઈ અત્યારે વાગી જશે 3 અને હે ને ભાઈ બધા હીરાના કારખાના વાળા હાટું હે ને ભાઈ બનાવવા મળ્યો છે મસ્ત મસ્ત ચા. જોઈ લો હીરા વાળા હાટું સ્પેશિયલ. કેમ પણ હા એમ ઓપન બનાવો થોડે ને સા હે કેમ આખરે કે સા કેમ ના લેવા દે એમ એમ કે ને હું ભાઈ તો અહીંયા જો ગાડી આકે હકારો તો ગાડી તો હકારો મોટર છે. હા હકારો હાલો હકારો. હા વાહ વાહ. તો ભાઈ જો મસ્ત ચા બને છે. ચા બા પાણી લઈ તું તો કાંઈ પીતી નહીં પણ બનાવો તો પડે જ તી. બનાવો જ પડે ને. હા હારો હાલો ભાઈ ચા બની જાય ને પછી પીતી પી લે. હા શું પીવો ને પીવાનું હો નહીં હો એ ભાઈ ને પીતા બંધ કરી દીધું અહીંથી. હે હા તો ભાઈ ચા આવી ગઈ છે બનીને મસ્ત. બસ લે બસ ને પીવો તો આપણે કાંઈ ને પીવો ભાઈ. નાનકા બસ છોકરા પણ ચા નો પીવાય. હા ગેસને નહીં પીવાય, તારે નો પીવાય. જે નાના છોકરા હોય ને પેટમાં છે ને કાળા બળી જાય એટલે ચા નો પીવાય હો. અમારે પીવાય હો. એ હું પી લઉં બધા મને જગે હો. હા બોલે ભાઈ હાલો ચા પી લઈએ. તો ભાઈ હે ને અત્યારે ઘરે વરસાદ આવવા મળ્યો ફૂલે ફૂલ તમને દેખાડો જો. અરે રાતે બોલાવવા મળી એમ જો. આ પતરા અમારે છે ને ભાઈ બહુ ખખડે અને કેટલો બધો વરસાદ આવવા મળ્યો. શું કરા કેમ? હા ભાઈ મસ્ત છે ને ભાઈ વરસાદ આવવા મળ્યો. કેટલું પાણી આવવા મળ્યું જો. આખું ઠાકું છે ને ભરાઈને પાણી જવા મળ્યું જો. એટલું પાણી અંદર જાય છે, અંદર એટલું જાતું હોય પાણી જો. અને આખું આ ભરાઈ જાય ભાઈ એટલું પાણી વધી જાય એમ મતલબમાં જો. ઘડીક વારમાં તો કેટલો વરસાદ આવવા મળ્યો જી દેખાય સામે એમ જો. થઈ ગયો તો વરસાદ શરૂ હોય ફૂલે ફૂલ. ઘડીક વારમાં ઘા લેવા જ મળે ભાઈ. હજી તો માણાને એક દરેક વાર ખાલી આ ઓલું બરાબર નીકળી તા તો હે ને દેવા મળ્યો પાછો વરસાદ. જો જો પલમાં ખોટી બેલમાં વી અંદર અંદર વી આવ્યા રાની બોલો બોલો કેમ આવો બીડો વરસાદ? હમણાં તો કઈ દેખાતો મેહુલ બરોબર અત્યારે ભાઈ બકાલો લઈને ગામમાં પોટલા મૂકવા જોઈએ અને પૂરે ફૂલ વરસાદ આવવા મળ્યો. રો થાય રો જેવો વરસાદ લેવા મળ્યો. ઓહો હેરાન કરી દીધા વરસાદે હેરાન કરી દીધા. પાણી ભરવા લગાડી દીધા બેન. હા અત્યારે કઈ ભાઈ અવાજ નહીં આવે. કેટલો અવાજ આવે જો.
તો ભાઈ હાંસ પડી ગઈ છે અત્યારે અને એને બધા એને ભાઈ જમવા બેસી જશે શું છે બોલો લો એને હે ને અમારે એને અવાજ કરવાનો તો હોય અને ભાઈ આ છે ને જમવામાં શું છે ને એ તમને બતાવું જોવા મસ્ત એને ભાઈ સમોસા લઈ આવ્યા હતા ગામમાંથી અને સાઈઝ છે રોટલો છે ચટણી છે અને શાક એનું છે વડીનું શાક છે ભાઈ એટલું બધું જો જમવાનું છે ભાઈ સારું હાલો પહેલાં હે ને ખાઈ લેવું છે પછી બીજી બધી વાત શું ખાવું શું ખાઈએ સમોસો હા સમોસો ક્યાં સમોસો એમ બોલ હા લો એને જો સમોસો જો ભાઈ જો અમારે આવું ભાઈ ખાય શું કહેવાય એને હા સમોસો હારો હાલો ભાઈ પહેલાં હે ને ખાઈ લઈએ તો ભાઈ 4 વાગી જશે 10 અને હે ને ભાઈ આપણે મસ્ત મજાનું જમી અને વ્યવસી અને વરસાદ એ ભાઈ આખો દિવસ ફૂલે ફૂલ શરૂ રહો અને ખાઈને મસ્ત વ્યવસી અને હવે આજનો બ્લોગ એ હવે આપણે અહીંયા પૂરો કરી દેવું તો આજનો આ બ્લોગ તમને કેવો લાગ્યો પાછા ખાસ કમેન્ટમાં જણાવી દેજો ચેનલમાં નવો હોય તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં મળી પછી એક નવા બ્લોગમાં જ્યાં સુધી બધાને જય માતાજી બાય બાય